અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ જોખમી બની ગયો છે। સરદાર બ્રિજ પર રાહદારીઓએ સાચવવું પડશે। સરદાર બ્રિજ પર ફૂટપાથની બંને સાઈડ બેસી ગઈ છે। બ્રિજ પર ફૂટપાથ બેસી જતા બ્રિજ હવે જોખમી બની ગયો છે। અગાઉ સળિયા દેખાતા હતા અને ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી। સુભાષ બ્રિજ બાદ શહેરના અનેક બ્રિજમાં ખામીઓ અત્યારે સામે આવી રહી છે, જેમાં શહેરમાં વધુ એક બ્રિજ જોખમી અત્યારે સાબિત થઈ રહ્યો છે અને હવે બ્રિજ પર વાહન ચાલકોની સાથે રાહદારીઓએ પણ સાચવવું પડશે। સરદાર બ્રિજ પરની ફૂટપાથ બેસી ગઈ છે, એ તસવીરો ત્યાંથી સામે આવી છે। સરદાર બ્રિજની ફૂટપાથ બંને સાઈડથી બેસી ગયો છે। અગાઉ પણ સરદાર બ્રિજ પર સળિયા દેખાયા હતા અને ત્યારબાદ રજૂઆતો બાદ તેમના પર કામગીરી પણ કરવામાં આવી હતી તંત્ર દ્વારા। ત્યારબાદ સુભાષ બ્રિજ બાદ અનેક બ્રિજ પરની બેદરકારી સામે આવી રહી છે, જ્યારે સરદાર બ્રિજની ફૂટપાથ બેસી જતાની સાથે ફરીથી આ બ્રિજ છે તે રાહદારીઓ માટે જોખમી બની ગયો છે। અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજમાં તિરાડ પડી બાદ એક બ્રિજોમાં ખામી સામે આવી હતી। અગાઉ પણ સંદેશ ન્યૂઝ દ્વારા સરદાર બ્રિજના સળિયા દેખાતા હતા તે અહેવાલ પ્રસ્થાપિત કર્યો હતો અને જે બાદ બ્રિજની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ સરદાર બ્રિજના નીચેના ભાગે તો સળિયા ઢાંકી દેવામાં આવ્યા, પરંતુ આખું જે રાહદારીઓ છે સરદાર બ્રિજ ઉપરથી પસાર થતા હોય તો તેમને પણ સાવચેતીથી ચાલવું પડે તેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે અહીંયા જે આખો ફૂટપાથ આવેલો છે તે સરદાર બ્રિજની ફૂટપાથ આખી બંને તરફથી બેસી ગયેલી જોવા મળી રહી છે અને તે ગમે ત્યારે જોખમી ગમે ત્યારે ધરાશાયી થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સાથે સાથે તમામ જે પારી બનાવવામાં આવી હોય છે તેના પણ સળિયા દેખાતા નજરે પડી રહ્યા છે। ગઈકાલેની જ વાત કરીએ તો ગાંધી બ્રિજમાં પણ આ જ પ્રકારે બેદરકારી સામે આવી હતી અને તાત્કાલિક ધોરણે બ્રિજમાં ખામી દેખાતા તંત્ર મોટા પાયે દોડતું થયું હતું, જ્યારે બીજી તરફ પણ આ પ્રકારે સરદાર બ્રિજની ઉપરનો ભાગ જે ફૂટપાથ બનાવવામાં આવી છે તે આખી બેસી ગયેલી નજરે પડી રહી છે। હજારોની સંખ્યામાં વાહન ચાલકોની રોજ અહીંયા પૂર્વથી પશ્ચિમને જોડતો બ્રિજ હોવાના કારણે લોકોની ચહેલ પહેલ જોવા મળતી હોય છે, જ્યારે વાહન ચાલકોની સાથે સાથે ફૂટપાથ પણ હવે એક તરફનો આખો ભાગ છે જે બેસી ગયેલો નજરે પડી રહ્યો છે અને તેના કારણે લોકોએ હાલાકીનો સામનો તો ફૂટપાથ બેસી જાય તો કોઈ નવાઈ નથી તેમ કહીએ તો કોઈ નવાઈ નહીં, કારણ કે ફરી એક વખત આ ફૂટપાથ બેસી જવાની ઘટના જે છે તે સામે આવી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।